જાયમું હાલવા દે 2025 તો જલસા છે હા મોજ હા ખવડ હા દેવતભાઈ જાયમું હાલવા દે ભાઈઓ 2025 ગુજરાત માટે વિવાદનું ગુજરાત છે કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે જે રીતે 5 થી 7 થી 8 વિરોધો ચાલી રહ્યા છે વિવાદ વિશે વાત કરી તો તમને બધા લોકોના વિવાદની અંદર અત્યારે દેવતભાઈ ખવડ વીએસ બિજરાજદાન ગઢવીનો વિવાદ વિશે તમને જાણકારી દેવાનો છું કારણ કે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ 2025 બેસતા જ ગુજરાતની અંદર એટલા બધા વિવાદો ચાલુ થઈ ગયા છે કે તેના વિશે વાત જ ના કરો મિત્રો વાત કરી તો 2025 મામલે બિજરાજદાન ગઢવીએ જે દેવતભાઈ ખવડને કહ્યું હતું ત્યારબાદ દેવતભાઈ ખવડ પણ મેદાનમાં છે અને બિજરાજદાન ગઢવી પણ મેદાનમાં છે ઘણા બધા લોકો છે મિત્રો બિજરાજદાન ગઢવીના સપોર્ટમાં આવીને વિડીયો બનાવી રહ્યા છે તો ઘણા બધા દેવતભાઈ ખવડના સપોર્ટમાં આવીને વિડીયો બનાવી રહ્યા છે આ મામલે મિત્રો વાત કરી તો ગઈકાલે દેવતભાઈ ખવડ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરીને કહ્યું હતું કે ભાઈ મોરે જોતો હોય તો અમદાવાદમાં મારી ઓફિસ છે ત્યાં આવો સૌથી પહેલાં તમને બધા લોકોને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ આવું ન કરો કારણ કે આનાથી મિત્રો વાત કરી તો અત્યારે સમાજની અંદર ભાઈ એમ કીધો વિરોધો ચાલુ થઈ શકે છે કારણ કે તમને લોકોને ખબર છે કે અત્યારે જે રીતે આ મામલો છે મિત્રો ખૂબ જ એમ કીધો અગ્ર થઈને મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આની અંદર મિત્રો દેવતભાઈ ખવડ હોય કે મિત્રો બિજરાજદાન ગઢવી આ બંનેનું અત્યારે એમ કીધું ખુલ્લેઆમ ભાઈ જે રીતે માર્કેટની અંદર સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે આનાથી ભાઈ બંનેનું નામ નીચે કરશે નહીં કે ઉપર જશે પરંતુ ભાઈઓ બંનેને મિત્રો મળીને ભાઈ સમાધાન કરીને આ મામલો પતાવી દેવો જોઈએ કારણ કે મિત્રો બંને સારા એવા ગુજરાતના સાહિત્યકાર કલાકારો છે ગુજરાતની અંદર કેવું સારું એવું નામ છે છતાં મિત્રો વાત કરી તો આ વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો આપણે આ વિડીયો બનાવી રહ્યા છો આ મામલે મિત્રો વાત કરી તો આપણે વિવાદને વધારવા નથી માંગતા પરંતુ ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં પૂરો થઈ જાય તે માટે મિત્રો આપણે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશું બાકી વિડીયોને શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।